સુરત ટ્રાફિક પોલીસની કામગીરી નબળી હોવાનો એક પુરાવો સામે આવ્યો છે। નબળી કામગીરીને કારણે શહેરમાં ટ્રાફિક જામ થવાની સમસ્યા વકરી રહી છે। મજૂરાથી ઉધના બ્રિજ સુધીના માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો સમાન છે। ફ્લાયઓવર પર પણ વાહન ચાલકો અટવાય છે। વાહન ચાલકોનું માનીએ તો મેટ્રો પ્રોજેક્ટના કારણે રોડ સાંકડો થઈ ગયો છે। 5 મિનિટમાં જે રોડ પસાર થઈ શકે છે તેને પાર કરતા અડધો કલાક લાગે છે। આ સમસ્યાનો ઉકેલ પોલીસ અને પાલિકા સાથે મળીને લાવે તેવી માંગ સુરતવાસીઓએ કરી। સ્માર્ટ સિટી સુરતમાં ટ્રાફિક જામના ઠેર ઠેર દ્રશ્યો જોવા મળતા હોય છે। ત્યારે સુરતના રિંગ રોડ વિસ્તાર નવી સિવિલ હોસ્પિટલથી ઉધના દરવાજા તરફ ઉતરવાનો જે બ્રિજ છે ત્યાં ભારે હાલાકીનો સામનો વાહન ચાલકો કરતા હોય છે। જો કે મેટ્રો પ્રોજેક્ટનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે રોડ રસ્તા સાંકડા થઈ ગયા છે, જેના કારણે કલાકો સુધી વાહન ચાલકોને આ રીતે ટ્રાફિકમાં ફસાવવું પડે છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। નવી સિવિલ તરફથી ચડતો બ્રિજ છે ત્યાં પણ ટ્રાફિક છે અને ઘોડદોર રોડથી જે ચડીને જે ઉધના દરવાજા તરફ આગળ વધે છે એ બ્રિજ પર તો જાણે લાંબી લાંબી કતારો હોય એ પ્રકારની તસવીરો છે એ જોવા મળી રહી છે। આ પ્રકારના ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન છે। ત્યારે જે લોકો અત્યારે હાલ અહીંથી પસાર થતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ રાહત માટે આસ લગાવીને બેઠા હોય એ પ્રમાણેની તસવીરો છે એ જોવા મળતી હોય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। તમામ જગ્યા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો છે અને આ રીતની સ્થિતિ સર્જાતી હોય ત્યારે વાહન ચાલકોને હાલાકી થતી હોય છે। ટ્રાફિક જામથી કેટલા હેરાન? सर बहुत परेशान हो रहे हैं सर। सिग्नल पे और प्लस क्या है, गाड़ी का वाहन बहुत है सर। दिक्कत बहुत ज़्यादा हो रही है सर। कितना समय निकल जाता है? सर जो रास्ता हमको 10 मिनट पहुंचने लगता था, आज हमको लगता है आधे घंटा। બિલકુલ અડધો કલાક સુધી આ પ્રમાણે હેરાન થવું પડે છે અને લોકો છે બ્રિજ પરથી જ્યારે નીચે ઉતરીને આવતા હોય ત્યારે અડધો કલાકથી પોણો કલાક સુધી તેમને સમય લાગી જતો હોય છે અને આ રીતે તસવીરો તમે જોઈ શકો છો। જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામની તસવીરો છે એ ઠેર ઠેર નજરે આવી રહી છે અને જે પ્રમાણે અત્યારે હાલ લોકો હેરાન પરેશાન થયા છે જે લોકો છે એમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે લોકો સાથે વાતચીત કરી કેટલો હેરાન થવું પડે ટ્રાફિક જામમાં? ઘણું હેરાન થવું પડે ને સિગ્નલ બી છૂટવાના ટાઈમે બહુ ટાઈમ ઓછો રાખે છે। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ પ્રમાણેની લાંબી લાંબી કતારો છે એ જોવા મળી રહી છે। સુરતના નવી સિવિલ હોસ્પિટલથી ઉધના તરફ જવાનો જે ફ્લાયઓવર બ્રિજ છે આ જ પ્રકારે રોજ ટ્રાફિક જામથી ફસાયેલો હોય છે અને જે 10 મિનિટનો રસ્તો હોય એને અડધોથી પોણો કલાક થાય છે। આ સમસ્યાનું નિવારણ આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।